બીઆરજી ગ્રુપ સંચાલિત ગુજરાત પબ્લિક સ્કૂલ છાણી દ્વારા કલા અને સંસ્કારની નગરી થીમ પર વાર્ષિકોત્સવની ઉજવણી કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરાની વારસાની અભૂતપૂર્વ અનુભૂતિ ગુજરાત પબ્લિક સ્કૂલના બાળકો દ્વારા કરાવવામાં આવી। શાળાના સંકુલમાં ભવ્ય વાર્ષિક સાંસ્કૃતિક મહોત્સવ જીપીએસ ફેસ્ટ 2026નું આયોજન થયું। આ વર્ષે મહોત્સવની થીમ કલા અને સંસ્કારની નગરી રાખવામાં આવી, જે અંતર્ગત વડોદરાના ભવ્ય ઇતિહાસ અને વારસાને ઉજાગર કરવાનો પ્રયાસ થયો। શાળાના કેજીથી ધોરણ 4 સુધીના 550 જેટલા ભૂલકાઓએ મંચ પર પોતાની પ્રતિભા દર્શાવી। વિદ્યાર્થીઓએ નાટક અને ગીતોના માધ્યમથી વડોદરા શહેરના ઇતિહાસ, તેની સાથે જોડાયેલી મુખ્ય ઘટનાઓ અને વડોદરાની આગવી ઓળખને જીવંત કરી હતી। આ પ્રસ્તુતિમાં વડોદરાના આકર્ષણ સમાન કમાટી બાગ, ઐતિહાસિક માંડવી ગેટ, મ્યુઝિયમ તેમજ વિશ્વવિખ્યાત MS યુનિવર્સિટી જેવા સ્થળોને પણ આવરી લેવામાં આવ્યા। વડોદરાના યશસ્વી રાજવી સર સયાજીરાવ ગાયકવાડ સાથે રાજા રવિ વર્માના અનેક પ્રસંગોને બાળકોએ સુંદર રીતે મંચ પર પ્રસ્તુત કર્યા। આ પ્રસંગે બાળકોનો ઉત્સાહ વધારવા બીઆરજી ગ્રુપના ચેરપર્સન લતાબેન ગુપ્તા, ગુજરાત પબ્લિક સ્કૂલના મેનેજિંગ ડિરેક્ટર અપેક્ષા પટેલ, છાણી પોલીસ સ્ટેશનના પીઆઈ RL પ્રજાપતિ, પરફોર્મિંગ ફેકલ્ટીના ડીન ગૌરાંગ ભાવસાર સાથે છાણી વિસ્તારના કોર્પોરેટર હરીશ પટેલ અને ઉર્મી સ્કૂલના મેનેજિંગ ડાયરેક્ટર રાધિકા નાયર સાથે મહેશ પંડ્યા મોટી સંખ્યામાં અભિભાવકો પણ ઉપસ્થિત રહ્યા હતા। નમસ્કાર। આજે ગુજરાત પબ્લિક સ્કૂલની અંદર કલા અને સંસ્કારી નગરી વડોદરાની થીમ ઉપર અહીંયા એન્યુઅલ ડેનું આયોજન કરવામાં આવ્યું છે અને આજે ખરેખર આજનો દિવસ પણ એવો છે કે આજે સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિ છે અને આજે એને નેશનલ યુથ ડે તરીકે ઉજવવામાં આવે છે। આજના જે ભૂલકાઓ છે આવતીકાલનું ભારતનું ભવિષ્ય છે અને એમને વડોદરા અને વડોદરાના મહારાજા સયાજીરાવ વિશેની વાતો અને કલા સંસ્કૃતિનો વારસો એ બતાવવો જરૂરી છે। આજે અહીંના ભૂલકાઓ આજે આખું પ્રદર્શન, આખો જે કાર્યક્રમ છે વડોદરા ઉપર આધારિત છે અને મહારાજા સયાજીરાવ, આ ખરેખર એક અગત્યની વાત સ્કૂલના જે મેનેજમેન્ટ છે અને પ્રિન્સિપાલ છે એમને વિચારી છે એ ખૂબ યોગ્ય છે અને ધન્યવાદને પાત્ર છે, જેના કારણે આપણો વારસો છે ઘેર ઘેર સુધી અને આપણા વિદ્યાર્થીઓની અંદર વ્યાપ્ત થશે। પ્રોફેસર ગૌરાંગ ભાવસાર, ડીન ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ। ગુજરાત પબ્લિક સ્કૂલના એન્યુઅલ ડેમાં ઘણા એન્યુઅલ ડે જોયા છે, એમાં અલગ અલગ થીમ હોય પણ એક સ્પેશિયલ કલા અને સંસ્કૃતિ, વડોદરાનો વારસો, વડોદરાનો ઇતિહાસ શું છે એ ગુજરાત પબ્લિક સ્કૂલના એન્યુઅલ ડેની અંદર સ્કૂલના છોકરાઓએ સરસ પરફોર્મન્સ કર્યું છે અને વડોદરા વિશે, વડોદરા નામ કેવી રીતે પડ્યું, વડોદરાનો ઇતિહાસ, સયાજીરાવ ગાયકવાડ સાહેબે કઈ વસ્તુ, લાલ કોટ હોય કે આર્ટ્સ ફેકલ્ટી, જે કયા વર્ષમાં સ્થાપના કરવામાં, કયા વર્ષમાં એને પૂરી કરવામાં, એ બધો ઇતિહાસ ગુજરાત પબ્લિક સ્કૂલના તમામ નાના નાના ભૂલકોએ સરસ પ્રોગ્રામ કરીને એક અનોખું પ્રદર્શન કર્યું છે। એટલે ખરેખર સન્માનીય જે છોકરાઓ છે એના મા બાપને પણ સન્માન છે કે ભાઈ આટલા સરસ દીકરાઓને અને સ્કૂલના ટીચરો, સ્કૂલ મેનેજમેન્ટને પણ ખરેખર સલામ કરવા જેવી વાત છે કે નાના નાના છોકરાઓને આટલું ટેલેન્ટ દુનિયાની સામે બહાર લાવ્યા છે।